વાત બહુ સમજવા જેવી છે. ને પંચ વિષયને વિશે રાગ રાખવો અને દેહાભિમાન સોતા વર્તવું ઇત્યાદિક સર્વે અવિદ્યા શક્તિ કહેવાય છે. અને અવિદ્યાને વિશે જે વિદ્યા જણાય છે તે પણ અવિદ્યા જ છે. ને તે અવિદ્યા પણ બે પ્રકારની છે. તે અજ્ઞાની જીવ માત્રને વિશે અને ઐશ્વર્યાર્થીને વિશે રહી છે. ને તે અજ્ઞાનીમાં જે વિદ્યા જણાય છે તે શું? તો યજ્ઞ, દાન, પુણ્ય, વેદાધ્યયન, તીર્થ, વ્રતાદિક જે શુભ ક્રિયા કરે છે તે સર્વે ફળ પામવાની ઈચ્છાએ સહિત કરે છે. માટે એ વિદ્યા પણ અવિદ્યા જ છે. ને જે ઐશ્વર્યાર્થી છે તેને વિશે જે વિદ્યા જણાય છે તે પણ અવિદ્યા જ છે. કેમ જે એ સકામ ભક્ત છે માટે. ને તે ઐશ્વર્યાર્થી તો સનકાદિકથી લઈને પ્રધાન પુરુષ પર્યંત કહેવાય છે. માટે જે ભક્તની ઇન્દ્રિયોની વૃત્તિવું આત્મા કે પરમાત્માને સન્મુખ વર્તે છે ને વિષયને વિશે દોષના ધ્યાને યુક્ત વર્તે છે તે ભક્ત જે તે વિદ્યાશક્તિએ યુક્ત કહેવાય છે. ને જે ભક્તની ઇન્દ્રિયોની વૃત્તિઓ બહાર વર્તે છે ને વિષયને વિશે ગુણના ધ્યાને યુક્ત વર્તે છે તે ભક્ત જે તે અવિદ્યા શક્તિએ યુક્ત કહેવાય છે. ને જે હરિભક્ત એમ નથી સમજતા ને નિશ્ચયનું કે મહિમાનું બળ લઈને સ્વભાવને ટાળતા નથી. સ્વામી હરિભક્તોને કીધું, સાધુઓ તો બધા એકદમ હરખું સમજતા હોય એટલે એનો કઈ સવાલ જ નથી રહેતો. પણ બધા હરિભક્તો ગડબડ ગોટા વાળતા હોય તેને કે સાધુ ને ભક્તો છે એમાં કઈ ગડબડ ગોટા હોય જ નહીં. તો બધા ગડબડ ગોટા ઘેરે જ મૂકીને આવ્યા હોય છે. ને જે હરિભક્ત એમ નથી સમજતા ને નિશ્ચયનું કે મહિમાનું બળ લઈને સ્વભાવને ટાળતા નથી. ને જે હરિભક્ત શ્રીજી મહારાજની કે સત્પુરુષની બીક રાખીને ને ભગવાનને અંતર્યામી જાણીને પ્રકૃતિને ટાળે છે એ બેયને સરવાળે બહુ ફેર પડે છે. ને હમણાં તો સરખા જણાય છે. જેમ બે નાવ સમુદ્રમાં જતા હોય તેમાં સુકાનને લગાર મરડા કરે તો આગળ જતા 100-200 ગાવનો ફેર પડી જાય છે. તેમ જે સ્વભાવ ટાળતો હોય ને ટાળતો ન હોય તેમાં પણ એમ ફેર પડે છે. ને કેવળ વિદ્યાશક્તિએ યુક્ત તો શ્વેતદ્વીપના મુક્ત તથા બદ્રિકાશ્રમના મુક્ત વર્તે છે. ને તે કરતા કર્મને ફળના સંગને વિશે આસક્તિએ રહિત વર્તે છે. અને જો કદાચિત દેશકાળાદિકના વિષમપણાએ કરીને એ મુક્તોને પણ પંચ વિષયને વિશે સન્મુખપણું ને ગુણનું ધ્યાન થઈ જાય તો તેને પણ વિદ્યાને વિશે અવિદ્યા કહેવાય. ને જે અક્ષરધામના મુક્ત છે તે તો ગુણાતીત વર્તે છે માટે એ નિર્ગુણ કહેવાય છે. ને જે આ વાર્તાને શ્રવણ, મનન અને નિધિધ્યાસ તેણે કરીને યથાર્થ સમજો હોય ને તે જો થોડાક દિવસનો હરિભક્ત હોય તો પણ તે સંગ કુસંગને ઓળખે છે ને તેમાં લેવાતો નથી. લ્યો, હું સમજ્યા તમે? સ્વામીજીને હું સમજાણું? त्याग स्वामी जी को क्या समझ में आया? सब समझ में आ गया? सब समझता हूँ. क्या समझ में आया? મહિમાનું બળ લઈને કોઈ સ્વભાવને ટાળતો નથી. विश्व दर्शन स्वामी जी को क्या समझ में आया? कुछ समझ में नहीं आया कि सब समझ में आ गए? સદગુણ સ્વામી जी શું કહે છે? કોઈ સ્વભાવને ટાળતો હોય ને કોઈ સ્વભાવને ન ટાળતો હોય તો નાવ સમુદ્રમાંથી નીકળે ત્યારે ફેર ન હોય પણ આગળ જતાં ઘણો ફેર પડી જાય. તેમ હરિભક્તમાં પણ ઘણો ફેર પડી જાય છે. તમને હું સમજાણું? પંચ વિષયને વિશે જે વૃત્તિ રહે છે એ અવિદ્યા છે. પછી સારા યજ્ઞ યાગાદિક કરે તો પણ, અને ભગવાનને વિશે વૃત્તિ રહે એ વિદ્યા છે. સારા પંચ વિષયને વિશે પંચ વિષયને વિશે વૃત્તિ રહે છે. પછી ભલે યજ્ઞ યાગાદિક કરતા હોય પણ છતાં એમને સકામ ઈચ્છા હોય તો યજ્ઞ યાગાદિ કરતા હોય તો એ અવિદ્યા છે. પાછળ ઈચ્છા છે. હે
એની પાછળ જે જગતની ઈચ્છા છે એ અવિદ્યા છે. એને અવિદ્યા કેવી? હાલ માથું હલાવે છે કે ખાલી યજ્ઞ યાગાદિક બીજું શું કીધું? યજ્ઞ, દાન, પુણ્ય, વેદાધ્યયન, તીર્થ, વ્રતાદિક જે શુભ ક્રિયા કરે છે આ બધું અવિદ્યા કહેવાય. બ્રાહ્મણા વિવિદેશનથી યજ્ઞે અને દાને અને તપસા ના શકે ના એવું આવે છે. તો એ બધી અવિદ્યા કહેવાય. તો આમાં તો કીધી આમ વિદ્યા છે, પણ એની પછી સકામ ભાવ હોય તો અવિદ્યા થઈ જાય. એનાથી કાંઈ આપણે શું જોઈએ છીએ એની ઉપર આધાર છે. અવિદ્યા, વિદ્યાને વિશે અવિદ્યા અને અવિદ્યાને વિશે વિદ્યા. એમ અવિદ્યા એટલે જાડો અર્થ એનો એમ કે ઓલો, વિદ્યા એટલે હારા કર્મો, અવિદ્યા એટલે હારા ન દેખાતા હોય એવા કર્મો. તો હારા કર્મો તો યજ્ઞ, દાન, તીર્થ, આ બધા વ્રત કરવા. હમણાં ચાતુર્માસ આવશે તો આપણે બધા કેડ બાંધીને ઉપડશું. તો એ બધા વ્રત કરવા, બીજા કાંઈક સારા કામ કરવા, દાન કરવું, એ બધા અવિદ્યા કહેવાય કે વિદ્યા કહેવાય? વિદ્યા કહેવાય. તો આમાં તેને અવિદ્યા કીધા. તો ભગવાનની સન્મુખ ન ચાલતી હોય તો અવિદ્યા. એટલે એમાં એ શું કરવા કરે છે? એટલે ઓલામાં આવે છે ને, વાય બહુ મહત્વનું છે. હું વાય બહુ મહત્વનું. વોટ અને હાવ એ પછી સેકન્ડ નંબરે. પણ એ શા માટે માણસ કરે છે? તો એ અવિદ્યા થાય અને વિદ્યા પણ થાય. વિદ્યા, અવિદ્યાને વિશે વિદ્યા એ શું? એવું તો આમાં નથી આવ્યું કંઈ. વિદ્યાને વિશે વિદ્યા આવ્યું. બીજું એક બહુ સરસ આવ્યું, પછી આગળ વાંચો છો. અવિદ્યાને વિશે જે વિદ્યા જણાય છે તે પણ અવિદ્યા જ છે. અને અવિદ્યાને વિશે જે વિદ્યા જણાય છે તે પણ અવિદ્યા જ છે. તે અવિદ્યા પણ બે પ્રકારની છે. તે અજ્ઞાની જીવ માત્રના ન મળ્યું. ને જે ઐશ્વર્યાર્થી છે તેને વિશે જે વિદ્યા જણાય છે તે પણ અવિદ્યા જ છે. કેમ જે એ સકામ ભક્ત છે માટે. ને તે ઐશ્વર્યાર્થી તો સનકાદિકથી લઈને પ્રધાન પુરુષ પર્યંત કહેવાય છે. એનું હું લ્યો કયો, તમે કયો. મુકુંદ સ્વામી કહે, કૃષ્ણચંદ સ્વામી કહે. આમાં એવું ફરીથી વાંચો જી, બધા વિચાર કરો. તો યજ્ઞ, દાન, પુણ્ય, વેદાધ્યયન, તીર્થ, વ્રતાદિક જે શુભ ક્રિયા કરે છે તે સર્વે ફળ પામવાની ઈચ્છા એ સહિત કરે છે. માટે એ વિદ્યા પણ અવિદ્યા જ છે. ને જે ઐશ્વર્યાર્થી છે તેને વિશે જે વિદ્યા જણાય છે તે પણ અવિદ્યા જ છે. કેમ જે એ સકામ ભક્ત છે માટે. ને તે ઐશ્વર્યાર્થી તો સનકાદિકથી લઈને પ્રધાન પુરુષ પર્યંત કહેવાય છે. સનકાદિક સકાન ભગત હતા, ઐશ્વર્યાર્થી હતા કે પોતાના કલ્યાણ માટે નહોતા કરતા? તો એમાં એને સનકાદિકનું નામ સ્વામી કેમ લખ્યું? કયો ભાઈ, તમે કયો. મુકુંદ સ્વામી કયો. આપણે ત્યાં વિદેશમાંથી સેટેલાઇટમાંથી જાજુ શું છે એને ઐશ્વર્યમાં રસ હશે એવું લાગે છે. હે? ઐશ્વર્યમાં રસ હોય એવું લાગે છે. સનકાદિકોને તો બહુ તમે તો બોલું કરી નાખ્યું. સનકાદિકોને તો ઐશ્વર્યમાં રસ નહોતો. હતો ક્યાંય? તમે ભાડ્યો? જય સ્વામિનારાયણ.
હા. મને યાદ આવ્યું જરીક સાચું ખોટું તમારે નક્કી કરવાનું. એક વાર તમે કીધું હતું કે વૈરાટ નારાયણ ની ઉપાસના કરે છે. બરાબર છે. હવે વિશે કયો. સનકાદિક છે એ નખ શિખા શુદ્ધ છે, એની કોઈ ક્રિયામાં અવિદ્યા નથી. પણ એ જ્યાં જોડાયેલા છે એ ઐશ્વર્યાર્થી છે. વિરાટ નારાયણ ઐશ્વર્યનું પદ કહેવાય. બ્રહ્માદિક એ બધા સૃષ્ટિના દેવો છે, બધા ચલાવનારા. એ આપણે ગમે એટલા શુદ્ધ હોઈએ પણ આપણું જોડાણ જેની હારે હોય એ અશુદ્ધ હોય તો આપણે નાઈને થાકી જાય તો એ શુદ્ધ થાય નહીં. એટલે સનકાદિકોને ઉપાસના વિરાટ નારાયણની છે. એટલે સનકાદિકો નથી સકામ. સનકાદિકોને કોઈ ઐશ્વર્યની ઈચ્છા પણ નથી. સનકાદિકોમાં કોઈ ખામી પણ નથી. એને કોઈ પદવી જોતી હોય એ શુદ્ધ છે, અને એની ઉપાસના એ શુદ્ધ છે. પણ એ જ્યાં જોડાયેલા છે એ એટલા બધા શુદ્ધ નથી. એટલે એ ઐશ્વર્યાર્થીમાં ગણાઈ ગયા ને એમાં અવિદ્યા આવી. એટલે અવિદ્યા તો આપણામાં ન હોય પણ આપણે જેની આરાધના કરતા હોય ને એમાં અવિદ્યા હોય. ક્યારેક ક્યારેક બહુ નાના દેવતાઓના, આપણે બહુ નામ તો નથી દેવું, પણ નાના દેવતાઓના ભક્તો હોય આપણા કરતાં સારા હોય. ઘણી વખત આપણે સારા હોય એવું ન હોય. એની માણસાઈ, એની બધી રીતભાત, પરોપકાર, બીજાને મદદ કરવો, એ બધા સારા હોય. તો એ આપણા કરતાં કે ઊંચી પદવીને પામે કે કેવી રીતે થાય? એ આપણા કરતાં એનું આચરણ સારું છે. આચરણ અને ઉપાસના બેય મળીને જીવને શુદ્ધ કરે. બેમાંથી એક ન હોય તો ન કરે. ઘણા ઉપાસના બહુ ઊંચી લઈને બેઠા હોય અને આચરણ ન હોય, અને ઘણા આચરણ બહુ ઊંચું લઈને બેઠા હોય અને ઉપાસનાનું ઠેકાણું ન હોય, કંઈ નિર્ણય ન હોય. ઉપાસનાનો અર્થ છે ઉપનિષદો, ગીતા, ભાગવત, એ જેને પ્રતિપાદન કરતા હોય એવું ન હોય. અને આચરણ ગમે એટલું ઊંચું હોય. ક્યાં માણસ જોડાણો છે? આચરણની દ્રષ્ટિએ કર્ણ વધારે શ્રેષ્ઠ કે અર્જુન વધારે શ્રેષ્ઠ? કર્ણ છે બહુ દાનેશ્વરી હતો, અને એની નેકી ટેકી, એની શૂરવીરતા એ અર્જુન કરતાં શ્રેષ્ઠ હતી. તોય ફળમાં કેમ ફેર પડ્યો? કર્ણ બધી વાતે શુદ્ધ અને શ્રેષ્ઠ હતો, તોય પણ જોડાણો દુર્યોધનમાં. એટલે દુર્યોધનનો બધો પ્રભાવ એમાં આવી ગયો. અને અર્જુન કદાચ ને એના કરતાં બીજે નંબરે હોય, તો જોડાણો કૃષ્ણ ભગવાનમાં, એટલે એની શ્રેષ્ઠતા આવી ગઈ. એટલે પોતે આમાં એવું કીધું ને કે અવિદ્યામાં વિદ્યા અને વિદ્યામાં અવિદ્યા. વિદ્યામાં અવિદ્યા આવી ગઈ. આપણે એમ માની લ્યો કે કર્ણમાં તો કાંઈ અવિદ્યા હતી નહીં. એ તો એને સંગે કરીને એને બધા કેટલાય કાવતરાઓ કર્યા જ હતા મહાભારતમાં, પણ માની લ્યો કે નહોતા કાંઈ. એના કરતાં એક ડગલું ઊંચું કે હાલો દ્રોણાચાર્યજી હતા, ભીષ્મ પિતામહ હતા, એ બધાય. પણ પુરુષાર્થ કોને માટે કરતા હતા? પુરુષાર્થ દુર્યોધનને માટે કરતા હતા. એટલે બધાયનો પુરુષાર્થ સ્પોઇલ થઈ ગયો, એ દૂષિત થઈ ગયો બધો. એનો પુરુષાર્થ જેવો હતો એવું ફળ ન મળ્યું એને. કોને માટે પુરુષાર્થ? અને આપણે શાસ્ત્રમાં એવું કીધું, ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને ભગવાનમાં પ્રેમ કર્યો હતો.
એટલે એ પુરુષાર્થ તો બહુ શાસ્ત્ર પ્રમાણે એટલો બધો વિશુદ્ધ પુરુષાર્થ ન કહેવાય. અવિદ્યામાં વિદ્યા, એમાં દાખલો જ નથી દીધો સ્વામીએ, પણ અવિદ્યા જેવું ગણાય એમ. કામ પ્રવૃત્તિ છે એ તો અવિદ્યા જ ગણાય. અને ગોપીઓની કામ પ્રવૃત્તિ એ વિદ્યા કરતાં શ્રેષ્ઠ થઈ ગઈ. એટલે વિદ્યામાં અવિદ્યા અને અવિદ્યામાં વિદ્યા એ ક્રોસ છે, એનું જ્ઞાન થાય, એને શુદ્ધ વિદ્યા પ્રાપ્ત થાય.